નમસ્કાર મિત્રો, હું છું પાર્થિવ અને સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો આજે થઈ ગઈ છે 20 તારીખ અને આજ છે દિવાળી. તો બધાને પહેલાં તો હેપી દિવાળી. અને આજે તો આપણે બીજું કાંઈ હોય નહીં, ફટાકડા ફોડવાના હોય. તો ફટાકડા આપણે આવી ગયા છે. તમને અત્યારે દેખાડું, હું ખોલીને બોક્સ ને એવું બધું દેખાડું. અને ફોડીને તો આપણે રાતે તમને દેખાડીશ, ટેસ્ટિંગ કરશું રાતે. તો ફટાકડા દેખાડું, ચાલો તમને કયા કયા લાવ્યા છે. તો એટલા ફટાકડા છે, આખો કોથળો ભરીને જો. અડધા તો બહાર નીકળી જાય છે, હમાતા નથી, એટલે બહાર કાઢી લીધા છે થોડાક તો. તો આટલી વસ્તુ છે આપણી પાસે, અને હવે હું તમને એક એક કરીને બધા દેખાડું. તો પહેલા તો આપણી પાસે છે આ લવિંગિયા, જે આપણા લાલ ફટાકડા આવે એ છે. અને અમુક જ તમને દેખાડીશ ખોલીને, કેમ કે આ તો તમે જોયેલા થાય છે, એટલે કંઈ દેખાડતો નથી. તો બીજા છે આપણા મોટા ફટાકડા, આના પણ 5-6 પેકેટ છે. પછી છે આપણે લોટસ, આપણે બટરફ્લાય ટાઈપ આવે છે, આવી રીતનું હોય. એની પછી છે આ નાના છોકરા માટે પોપ, એનું પણ એક બોક્સ છે. આ છે આપણે દોરી, આના પણ 10 પેકેટ છે. તો આને પણ તમને ખોલીને નથી દેખાડતો. એની પછી આપણે છે બીડી બોમ્બ, જેને આપણે કહીએ છીએ, એના પણ 3 ખોખા છે. એકની અંદર 10-10 પેકેટ હોય છે. અને એની પછી આવે છે આવી રીતનું કંઈક ડ્રોન છે. આ પણ તમને આમાં દેખાતું થશે, નકર ખોલીને દેખાડે. આ કઈ રીતે ફૂટે એ આપણે સાંજે જોઈશું. આપણી પાસે ઘણી બધી ફૂલઝરો પણ છે. 5 પ્રકારની ફૂલઝર છે આપણી પાસે. આ 5 પેકેટ છે આમાં. પછી બીજી છે, એમાંય 5 પેકેટ છે. આનાય 5, અને એની પછીની જે આ 2 છે એ 10-10 પેકેટ છે. પછી તો જે આપણે નાનપણમાં બહુ આને કર્યું એ છે આ યરુ દાદા. એની પછી તો આપણે 2 મીણબત્તીના ખોખા પણ છે. આ તો કંઈક સળગાવ કામ લાગે. તો આ છે આપણે દાડમ, જે નાના દાડમ આવે છે એ છે. 5 ખોખા છે, તમને ખોલીને દેખાડું. જો આવી રીતના હોય છે આમાં દાડમ. એની પછી છે આપણે આ 2 સાઉન્ડ, આ પણ ઘણા બધા છે, તે આપણે રાતે ફોડશું. ત્યારબાદ આપણી પાસે છે આ માટલી દાડમ, 5 નંગ છે આપણી પાસે, એક બોક્સ જ લાવ્યા છીએ. તો એની પછી આપણી આગળ છે મિર્ચી બોમ્બના આપણી આગળ 2 બોક્સ છે. જો આવી રીતના હોય મિર્ચી બોમ્બ. સારા ફૂટ્યા, મજા આવે ફોડવાની. આ છે પીકોક. તો આ હું તમને ખોલીને દેખાડું. આવા આપણી પાસે 2 છે આમ તો, પણ અલગ અલગ છે, એટલે આપણે એક જ રાખ્યું આને. બીજું તમને પછી દેખાડું હું, જો આવી રીતનું છે. એની પછી આવે છે આપણી આગળ આ દાડમ. એક બોક્સ છે આપણે એવા છે, અને એક બોક્સમાં 5 નંગ હોય છે લગભગ. આ મોટા દાડમ છે. તો એની પછી આપણી પાસે બીજા પણ દાડમ છે. એના પણ 5 બોક્સ છે. આમાં એક બોક્સમાં 10 નંગ આવતા છે. આ થોડાક નાના દાડમ છે એન કરતાં, તમને ખોલીને દેખાડું. ત્યારબાદ આપણે આગળ આવે થોડાક વધારે અવાજ કરતા બોમ્બ, એટલે કે સુતળી બોમ્બ. 5 પેકેટ બીજા છે, અને 2 છે આપણે નાજી. તો એટલા છે આપણે સુતળી બોમ્બ, તમને ખોલીને દેખાડું જોવા. એની પછી આપણે આગળ છે 10 બોક્સ, એટલે કે બાટલી બોમ્બના. તમને ખોલીને દેખાડું. તો આવી રીતના આવે. આ તો તમને જોયા થશે લગભગ. તો આ છે કંઈક નવીન, આ વખતે આપણે લાવ્યા છીએ આવું ફોટો ફ્લેશ. તમને દેખાડું હું ખોલીને, અને કઈ રીતે સળગાવવાના એ મને નથી ખબર, ને કઈ રીતે ફૂટે એ નથી ખબર. આપણે પહેલી વાર જ લાવ્યા છીએ. આવી રીતનું કંઈક છે ફોટોગ્રાફી માટે. આ જે આપણે દિવસવાળી નાખીને ફોડવાની હોય એ ગન છે. અત્યારે તમને ખોલીને તો દેખાડું. એમનામ ફોડીને તમને દેખાડું. દિવસવાળી તો નથી નાખતો, પણ એમનામ ફોડવી. એની પછી આપણે આગળ છે ડ્રેગન. તો આમનામાં જ ફોડવાનું હોય, એટલે હું તમને ખોલીને નથી દેખાડતો. હવે આપણે આવે છે આ રોકેટ. 3 શોટના છે આપણે આગળ રોકેટ, અને 2 ખોખા છે.
સારા રોકેટ છે એવું લાગે તો છે. તમને ખોલીને દેખાડું તો હું. ત્યારબાદ આપણે આગળ છે આ ફ્લેશ. 2 બોક્સ છે, એકમાં 5 નંગ આવે. આ સિંગલ સ્કાય શોટ છે, તો 10 છે ટોટલ આપણી પાસે. ત્યારબાદ આપણે આગળ છે લાસ્ટ આ કાયરા. આ રીતે સ્કાય શોટ જ છે અને બહુ મોટો છે. આ 2 નંગ છે આપણી પાસે. જો આવી રીતના હોય છે, મસ્ત છે. રાતે આપણે ફોડીને ચેક કરશું. તો આપણે એટલા ફટાકડા લાવ્યા છીએ. આની સિવાય પણ એક હજી 100 શોટ છે. બીજી રીતે એક વસ્તુ છે, એ તમને હું રાતે ફોડીને દેખાડીશ. તો બસ એટલા ફટાકડા છે. હવે આપણે એની રાતે ટેસ્ટિંગ કરશું. રાતે ફોડવાના તો એમ થાય ત્યારે તમને દેખાડીશ, અને કઈ રીતની આપણે દિવાળી કરવી છે એ પણ દેખાડીશ. તો ચાલો મળીએ રાતે. તો આપણે સાંજ પડી ગઈ છે, તો ચાલો શરૂ કરીએ હવે ફટાકડા ફોડવાનું આપણે. તો આપણી આગળ છે આ નાજી બોમ્બ. પહેલાં શરૂઆત આનાથી કરીએ. તો અત્યારે થઈ ગયા છે 11:30 અને બસ તો આપણે અહીં સુધી રાખવી. ઘણા બધા ફટાકડા ફોડ્યા અને મેં તમને દેખાડ્યા પણ બહુ મજા આવી. આમ તો બસ આજનો વિડીયો અહીં સુધી રાખવી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આપણે ચેનલ પર આવતા રહેતો. તો આપણે મળીએ આગલા વિડીયોમાં.